હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ક્લાસ 12 ચેપ્ટર નંબર 3માં એકદમ નાનો એવો ટોપિક જે છે વિદ્યુત રાસાયણિક કોષ અને એની સાથે સંકળાયેલી ગિબ્સ ઉર્જા. ઓકે, તો ગિબ્સ ઉર્જા સમજ્યા પહેલાં થોડુંક રાસાયણિક કોષ વિશે થોડીક વાત કરી લઈએ, જેની અંદર શું થતું હોય છે. તો આ રીતે એક અર્ધકોષ છે, આ રીતે એક બીજો અર્ધકોષ હોય છે. તમને ખ્યાલ છે એ રીતે Zn જે છે Zn+2ના આયનોને દ્રાવણમાં આપી દે છે અને ઇલેક્ટ્રોન આ વિદ્યુત એટલે કે આ વિદ્યુત ધ્રુવ પર આવી જતા હોય છે, રાઈટ. એ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? પછી આ રીતે જતા હોય છે. જે પ્રવાહ ઇલેક્ટ્રોનનો હોય એનાથી વિરુદ્ધ દિશામાં આપણે શું બતાવતા હોઈએ છીએ? વિદ્યુત પ્રવાહ બતાવતા હોઈએ છીએ. એકચ્યુઅલમાં જોવા જઈએ તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં જ હોય છે, પણ આપણે જે પ્રણાલિકા પ્રમાણે શું લેતા હોઈએ છીએ એનાથી વિરુદ્ધ દિશામાં બતાવતા હોઈએ છીએ. એવો રિવાજ છે, એટલે આપણે એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહને બતાવીએ છીએ. ઓકે, ચલો. તો અહીંયા હું તમને શું સમજાવવાનો ટ્રાય કરું છું? અહીંયા એ સમજાવવાનો ટ્રાય કરું છું કે અહીંયા જે ઇલેક્ટ્રોનને આપણે આ પોઈન્ટથી આ પોઈન્ટ પર મોકલ્યો. ઓકે, શું કર્યું? આ પોઈન્ટથી આ પોઈન્ટ પર મોકલ્યો. એ પ્રક્રિયા કેવી થઈ છે? સ્વયંસ્ફુરિત થઈ છે. કોઈ જાતનું આપણે બાહ્ય કાર્ય કરવું પડ્યું નથી, રાઈટ. ખાલી શું કરવાનું છે? દ્રાવણ તૈયાર કર્યું છે, એમાં ઇલેક્ટ્રોડ મૂકી દીધા, એટલે પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઓટોમેટિક થઈ ગઈ. બહારથી કોઈ કાર્ય કરવું પડ્યું નથી. એટલે કે આ જે પ્રક્રિયા છે એ કેવી છે? સ્વયંસ્ફુરિત છે. તો આજના લેક્ચરમાં આપણે એ જ વાત કરવાના છીએ કે આપણને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા અથવા તો કોષ નિરૂપણ આપી દીધું હોય તો એના પરથી આપણે ક્વેશ્ચન પૂછાય કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં, અંદાજો લગાવો. ઓકે, તો મોટા ભાગની એટલે કે જે અહીંયા જે વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયા થતી હોય છે એ કેવી હોય છે? સ્વયંસ્ફુરિત હોય છે. ઓકે, સમજીએ કેવી રીતે? તો સમજો, અહીંયા જે કાર્ય થતું હોય છે એને આપણે કહીએ વિદ્યુત કાર્ય. ઓકે, એને શું કહીશું આપણે? વિદ્યુત કાર્ય. હવે કાર્ય જે થઈ રહ્યું છે એ કાર્ય કેવું છે? સ્વયંસ્ફુરિત છે, જાતે થાય છે, બહારથી કોઈ કાર્ય નહીં કરવું પડતું. તો આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ? -w વડે દર્શાવવું જોઈએ. ઓકે, જાતે થાય છે એટલે માઇનસ આવશે. વેરી ગુડ. તો અહીંયા જે વિદ્યુત કાર્ય થાય છે એને આપણે -w વડે દર્શાવી દીધું છે. બીજું સમજો, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે શું કહીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે નોર્મલી કહીએ ડેલ્ટા વી. એ પણ શું છે? પોટેન્શિયલ ડિફરન્સ જ છે. એ કેટલો હોય? તો ક્યુ જેટલા વિદ્યુત ભારને સમજો આખી વસ્તુને. ક્યુ જેટલા વિદ્યુત ભારને એટલે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ. ઓકે, ક્યુ જેટલા વિદ્યુત ભારને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી લઈ જવા માટે, અહીંથી ઉઠાવીને અહીંયા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કોણ કરે છે? કોષ જ કરે છે. ઓકે, તો એ જે કાર્ય રહ્યું એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આ એનો કન્સેપ્ટ છે, પોટેન્શિયલ ડિફરન્સનો કન્સેપ્ટ છે. ઓકે, ક્યુ વિદ્યુત ચાર્જને અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા વી W/Q. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજજો. તો આના પરથી આપણે આવું ઇક્વેશન બનાવી શકીએ, W Q ડેલ્ટા વી. ઓકે, બિલકુલ બનાવી શકીએ, W Q ∆V, રાઈટ. હવે ડેલ્ટા વી શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ જ તો પોટેન્શિયલ ડિફરન્સ છે. તો આપણે ડેલ્ટા વીની જગ્યાએ લખી શકીએ QE સેલ. ચલો, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. તો આને વસ્તુને આપણે સાઈડમાં કરીએ. હવે પકડીએ આપણે ગિબ્સ ઉર્જા. તો ગિબ્સ ઉર્જા શું કહે છે? તો ગિબ્સ ઉર્જાને આપણે દર્શાવીએ ડેલ્ટા G વડે. ઓકે, ગિબ્સ ઉર્જા ફેરફાર હોય. ગિબ્સ ઉર્જા ફેરફારને આપણે દર્શાવીશું ડેલ્ટા G વડે, રાઈટ. ડેલ્ટા G બરાબર શું હશે? તો ડેલ્ટા G એ છે વિદ્યુત કાર્ય બરાબર હોય છે. વિદ્યુત કાર્ય બરાબર હોય છે. પણ અહીંયા થતું વિદ્યુત કાર્ય કેવું છે? જાતે થાય છે, માટે કેવું હશે? સ્વયંસ્ફુરિત હશે. ઓકે, સ્વયંસ્ફુરિત લખી શકીએ આપણે. એટલે કે -w હોય છે. તો ડેલ્ટા G બરાબર શું છે? -w. અહીંયા લખી દો તમે વિદ્યુત કાર્ય. કયું કાર્ય? વિદ્યુત કાર્ય. ઓકે, ચલો. હવે આપણે અહીંયા કઈ વેલ્યુ મૂકી દઈએ? આ વેલ્યુ મૂકી દઈએ. W બરાબર શું છે? QE સેલ. ઓકે, તો ડેલ્ટા G બરાબર શું થશે? ડેલ્ટા G QE સેલ થશે. ઓકે, Q શું છે? આપણને ખ્યાલ છે. Q એ શું છે? ટોટલ ચાર્જ છે. Q એ ટોટલ ચાર્જ છે. એ બરાબર શું થાય? Q બરાબર થાય N × E. N એ શું છે? નંબર ઓફ મોલ ઓફ ઇલેક્ટ્રોન. E શું છે? એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ.
ઓકે, n મોલ ઓફ ઇલેક્ટ્રોન લખી દેજો, એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ. હજુ આપણે એના ડીપમાં જઈએ તો n મોલ તો આપણે લખી દીધા. ઓકે, એક મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? એક મોલ એટલે થાય 6.022 ઇન્ટુ 1023 ઇલેક્ટ્રોન, તમને ખ્યાલ છે. ઓકે, એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો થાય? 1.6 ઇન્ટુ 10 - 19 રાઈટ. તો n નંબર ઓફ મોલ ઓફ ઇલેક્ટ્રોન, એક મોલ બરાબર આટલા ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન પર આટલો ચાર્જ. આ બંને વેલ્યુનું જ્યારે મલ્ટિપ્લિકેશન કરીએ ત્યારે આન્સર આવે છે n ઇન્ટુ 96,485. ઓકે, જેને કોઈ જગ્યાએ 96,500 પણ લખ્યા હોય. ઓકે, મોસ્ટલી 96,500 જ આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. એક્ઝેક્ટ વેલ્યુ 96,485 છે. ઓકે, તો Q બરાબર હવે શું થઈ જશે? n અને 96,500 એ શું છે? તો એક મોલ. આ શું છે? એક મોલ ઇલેક્ટ્રોન. સમજજો, આ બધી વસ્તુઓ જ તમને MCQ સોલ્વ કરાવશે. એક મોલ ઇલેક્ટ્રોન, ઓકે, નો ચાર્જ કેટલો થશે? 96,485 કુલમ્બ થશે. અને n મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થાય? તો n ઇન્ટુ 96,485 કુલમ્બ, એટલે કે NF. ઓકે, F એ શું છે? ફેરાડે અચળાંક છે. અને એ કેટલો થાય? તો F ની વેલ્યુ થાય 96,485 ને આપણે લખી દઈએ 96,500 કુલમ્બ. ઓકે, 485 લખો તો પણ ચાલે. ફાઇનલી Q બરાબર શું આવી ગયું? NF આવી ગયું. ઓકે, આ પ્રોસેસ તમને ખ્યાલ હોવી જોઈએ, આમાં તમને ગુમાવશે MCQમાં. ઓકે, તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ શું થશે? QE સેલ છે તો એની જગ્યાએ આપણે લખી શકીએ NF E સેલ. ઓકે, ચલો, તો આ તો કેવો થઈ ગયો? એની ટેમ્પરેચર, એની સાંદ્રતા અને એની દબાણ, એટલે કે કોઈ પણ દબાણ, કોઈ પણ તાપમાન અને કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત કોષનો પોટેન્શિયલ, એને શું કહેવાય? ઈ સેલ કહેવાય. પણ એક મોલર સાંદ્રતા હોય, 298 કેલ્વિન તાપમાન હોય અને 1 બાર દબાણ હોય, 1 એટમોસ્ફિયર દબાણ હોય, તો એ વિદ્યુત કોષનો પોટેન્શિયલ કેટલો થઈ જાય? પ્રમાણિત વિદ્યુત કોષનો પોટેન્શિયલ થઈ જાય. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. એટલે કે કેવો થઈ જાય? E નોટ સેલ થઈ જાય. તો જો પ્રમાણિત હોય તો શું આવશે? E નોટ સેલ. જ્યારે અહીંયા શું આવશે? ડેલ્ટા G નોટ. ઓકે, તો અહીંયા તમે લખી દેજો કઈ કન્ડિશનમાં આ વસ્તુ છે. ત્રણેય કન્ડિશન લખી દો: સાંદ્રતા, ટેમ્પરેચર, પ્રેશર. અને આ કઈ છે? સાંદ્રતા, ટેમ્પરેચર, પ્રેશરની એની કન્ડિશન માટે આ સૂત્ર, પ્રમાણિત માટે આવશે આ સૂત્ર. ક્લિયર? કેવી રીતે આવ્યું એ તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, સૌથી પહેલાં આપણે સમજ્યા કે અહીંયા જે કાર્ય થાય છે એ કેવું છે? સ્વયંસ્ફુરિત છે. તો W એને સમજાય વિદ્યુત કાર્યને. વિદ્યુત પોટેન્શિયલ શું છે? પોટેન્શિયલ ડિફરન્સ શું છે? તો Q ચાર્જને લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે. તો W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V થાય. ડેલ્ટા V ને E સેલ વડે દર્શાવીએ તો W ઇઝ ઇક્વલ ટુ Q E સેલ થાય. ઓકે, હવે મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એ કેવું હોય છે? માઇનસ વિદ્યુત કાર્ય બરાબર હોય છે. માઇનસ વિદ્યુત કાર્ય એટલે શું આવશે? માઇનસ E સેલ. ઓકે, W ઇઝ ઇક્વલ ટુ Q E સેલ હતા, તો માઇનસ W ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ Q E સેલ. માઇનસ NF E સેલ, આ સમજી ગયા તમે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ, લખજો હવે અહીંયા N શું છે? તો N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. કયા ઇલેક્ટ્રોન? ગુમાવાતા ઇલેક્ટ્રોન, મેળવાતા ઇલેક્ટ્રોન કે પછી ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ન્યુમેરિકલ્સ હમણાં જ સોલ્વ કરાવીએ અને એક્ઝામ્પલ્સ ખ્યાલ આવશે તમને. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા. F શું છે? 96,500 કુલમ્બ. અને E નોટ સેલ તમને ખ્યાલ જ છે, કોષ પોટેન્શિયલ. ઓકે, તો આપણને કેવી રીતે ખ્યાલ આવશે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં? તો ડેલ્ટા G ની વેલ્યુ કેવી આવી જોઈએ? ઋણ આવી જોઈએ. લખી દો, ડેલ્ટા G ની વેલ્યુ ઋણ આવશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એવું આપણે કહી શકીએ. એકદમ ઇઝી ટોપિક છે, પણ થોડાક વિદ્યુત ચાર્જમાં તમને ગુમાવે છે એટલે આપણે થોડુંક ડિટેલમાં કહીએ છીએ. ઓકે, ચલો, તો
આપણે કેવું ઇક્વેશન તારવ્યું છે, ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. ઓકે, આના પરથી આપણે શું કહી શકીએ, ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવી જોઈએ, ઋણ. તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત લખી દેજો. સ્વયંસ્ફુરિત થવા માટેની શરત ડેલ્ટા જી ઋણ. ઓકે, આ વેલ્યુ ઋણ ક્યારે આવે આખી, એમ કહો મને, જ્યારે E નોટ સેલની વેલ્યુ કેવી હોય, ધન હોય. આ તો ફિક્સ હશે, 2 3 4 ઇલેક્ટ્રોન હશે. F ફિક્સ 96500 કુલમ. મતલબ આખી વેલ્યુ કોના પર ડિપેન્ડ કરે છે, E નોટ સેલની વેલ્યુ પર. જો E નોટ સેલ્યુ ઋણ હશે તો આખો જવાબ શામાં આવી જશે, ધનમાં આવી જશે. ધનમાં આવી જશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ના થાય. એનો મતલબ શું થયો, E નોટ સેલ કેવા હોય, જો ધન હોય તો જ ડેલ્ટા જી નોટ ઋણ આવે અને તો જ પ્રક્રિયા કેવી થાય, સ્વયં સ્ફુરિત થાય. ક્લિયર? તો તમે સીધું જ E નોટ સેલ શોધીને પણ અંદાજ લગાવી શકો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં થાય. તો ક્વેશ્ચન જોઈએ ફટાફટ. તમારે અંદાજો લગાવવાનો છે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં. ઓકે, ક્વેશ્ચન છે Zn પ્લસ 2 Cu પ્લસ 2 Cu 1 મોલર 1 મોલર E નોટ Zn પ્લસ 2 Zn ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.76 વોલ્ટ. E નોટ Cu પ્લસ 2 Cu ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.34 વોલ્ટ. ઓકે, ચલો આટલી વસ્તુ આપણને આપી છે. આપણે શોધવાનું છે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં. આપણને ડાયરેક્ટ ખ્યાલ આવે કે એના માટે તો આપણને જોશે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. ટૂંકમાં આપણે E નોટ સેલ શોધવો પડશે, તો સાઈડમાં E નોટ સેલ શોધી નાખીએ. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે, E નોટ કેથોડ માઇનસ E નોટ એનોડ. ઓકે, એટલે કે રાઈટ E નોટ રાઈટ માઇનસ E નોટ લેફ્ટ. રાઈટમાં કઈ પ્રક્રિયા થાય છે, Cu વાળી. પણ શું યાદ રાખવાનું, કયો પોટેન્શિયલ લેવાનો હોય છે, બંને માટે રિડક્શન પોટેન્શિયલ. ઓકે, તો Cu વાળો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. હા, પહેલા ચાર્જ છે પછી ન્યુટ્રલ છે, ચાર્જમાં ઘટાડો થાય છે તો રિડક્શન પોટેન્શિયલ છે. તો આપણે લખી શકીએ 0.34 માઇનસ એનોડ વાળો રિડક્શન પોટેન્શિયલ છે. હા, જો Zn પ્લસ 2 આપ્યું હોત તો એ કેવો કહેવાય, ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. એ આપણે ના લઈ શકીએ, અહીંયા આપણે એની સાઇન ચેન્જ કરવી પડે, પણ અહીંયા પ્રોપર આપ્યો જ છે તો અહીંયા લખીશું આપણે માઇનસ 0.76 વોલ્ટ. જવાબ આવશે 1.10 વોલ્ટ, સામાં પ્લસમાં. તો સીધું જ ખ્યાલ આવી ગયો, E નોટ સેલ પ્લસ છે તો આખો જવાબ માઇનસમાં આવશે. ઓકે, માટે ડેલ્ટા જી નોટ ઋણ છે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. સીધો જ ખ્યાલ આવી ગયો. પણ જો તમને પૂછ્યું હોય કે ડેલ્ટા જી નોટ પણ શોધો તો તમારે આખું શોધવું પડે, રાઈટ? બાકી શોધવાની જરૂર નથી, અંદાજો લગાવી શકો તમે. ચલો એ પણ શોધી દઈએ જેથી તમને કામમાં આવે. તો શું જરૂરી છે એના માટે, મોલ ઓફ ઇલેક્ટ્રોન શોધવા. મોલ ઓફ ઇલેક્ટ્રોન ક્યારેય આના પરથી ના ખ્યાલ આવે, એના માટે તમારે પ્રક્રિયા જ લખવી પડશે. ઓકે, ભૂલ નહીં કરવાની. આના માટે ભલે તમારે ખ્યાલ હોય પહેલેથી જ, પણ અમુક પ્રક્રિયા એવી આવશે જેમાં તમને ખ્યાલ નહીં આવે. તો આ તમને ખ્યાલ છે. તો કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 2 લખી દઈએ. તો -2 ઇન્ટુ 96500 કુલમ ઇન્ટુ 1.10 વોલ્ટ. જે જવાબ આવે તમારે લખી દેવાનો છે. શામાં જવાબ આવશે, ઋણ જવાબ આવશે. તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નિકલ સોલિડ 2H પ્લસ એક્વા, નિકલ પ્લસ 2 એક્વા પ્લસ H2 ગેસિયસ. E નોટ નિકલ પ્લસ 2 નિકલ
-0.25 વોલ્ટ, E0 2H પ્લસ H2 0 વોલ્ટ. મોસ્ટલી રિડક્શન પોટેન્શિયલ જ આપ્યો હશે, પણ તમારે ધ્યાન રાખવાનું છે. કોમ્પિટિટિવ્સમાં જરૂરી નથી કે રિડક્શન પોટેન્શિયલ જ હોય. ઓકે, તો આટલો ડેટા આપ્યો છે અને આપણને કીધું છે કે સ્વયંસ્ફુરિત છે કે નહીં એ શોધો. તો આપણે આ ઇક્વેશન લગાવ્યું -NF E0 સેલ. તો સૌથી પહેલાં શોધવું પડશે E0 સેલ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E રાઇટ માઇનસ E લેફ્ટ. રાઇટમાં થતી પ્રક્રિયા કઈ છે એ પ્રક્રિયા પરથી કેવી રીતે ખબર પડે? આપણે શું કરવું પડશે? એનું કોષ નિરૂપણ કરવું પડશે. રાઈટ, તો કોષ નિરૂપણ હું અહીંયા કરું છું. શું થાય છે કોષ નિરૂપણ? નિકલ જે છે એ શું બનાવે છે? નિકલ +2. ઓકે, નિકલ +2. વચ્ચે આવશે 2 એટલે કે ક્ષાર સેતુ 2H પ્લસ બનાવે છે H2. ઓકે, તો રાઇટમાં થતી પ્રક્રિયા H2 વાળી છે, તો H2નું રિડક્શન પોટેન્શિયલ પહેલાં આવશે, એટલે કે કેથોડ એ રહ્યો આ રાઇટ વાળો કેથોડ છે, લેફ્ટ વાળો એનોડ છે. તો E0 કેથોડમાં H2 વાળી પ્રક્રિયા આવશે એટલે કે 0 માઇનસ એનોડ વાળો રિડક્શન પોટેન્શિયલ. તો નિકલ +2નો હા રિડક્શન પોટેન્શિયલ જ આપ્યો છે. કેટલો છે? -0.25. જવાબ આપશે +0.25 વોલ્ટ. E0 સેલ. ઓકે, તો E0 સેલ સામે આવ્યો જવાબ ધન આવ્યો. ડેલ્ટા G કેવો આવશે? ઋણ આવશે. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. ઓકે, પણ જો આ શોધવાની કીધી હોય તો તમારે શું શોધવું પડે? નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવા પડે. જોઈને આમાં ખ્યાલ આવે જ છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 આવશે, તમે એ રીતે શોધી શકો છો. રાઈટ, ઋણ આવશે. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. એક મજાનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે લાસ્ટમાં, જે છે CuSO4નું દ્રાવણ આપેલું હોય. ઓકે, જોઈએ ચલો. આ ક્વેશ્ચનની શોર્ટ ટ્રીક આપણે જેમ આગળ ચેપ્ટર જશે એમ જોતા જઈશું, પણ અત્યારે કન્સેપ્ટ સમજો કે એક દ્રાવણ આપી દીધું છે, CuSO4નું દ્રાવણ છે, અને એને તમને હલાવવાનું કીધું છે. તો તમે ઝેડએનના સળિયેથી આને હલાવી શકો કે ના હલાવી શકો એ તમારો ક્વેશ્ચન છે. ઓકે, CuSO4નું દ્રાવણ ઝેડએન સળિયાથી હલાવતા શું થશે? ઓકે, ચલો. તો મેઇન વસ્તુ શું છે કે આપણે દ્રાવણને હલાવીએ તો આપણા ઝેડએનના સળિયાને નુકસાન ના થવું જોઈએ, કે પછી દ્રાવણનું જે બીકર છે એના પણ નુકસાન ના થવું જોઈએ. કે તૂટવું ફૂટવું ના જોઈએ, નહીં તો ચાર્જ લાગશે, ફાઇન ભરવો પડશે. ઓકે, તો એના માટે શું કન્સેપ્ટ છે તો સમજીએ આપણે કે શું થશે. તો ઝેડએન જે છે એ, અને ક્વેશ્ચનમાં એક વસ્તુ બીજી પણ આપેલી છે અહીંયા, ચલો સમજો. ફરીથી એની એ જ વસ્તુ લખવા જઈ રહ્યા છે. E0 Zn + 2 Zn is equal to -0.76 વોલ્ટ. E0 Cu + 2 Cu is equal to +0.34 વોલ્ટ. ઓકે, ચલો. તો એનો મતલબ શું થયો? ક્યારે પ્રક્રિયા ના કરી શકીએ? ત્યારે પ્રક્રિયા ના કરી શકીએ કે આપણે જેવો ઝેડએનનો સળિયાથી ઓગાડીએ એવો ઝેડએનનો સળિયો મોસ્ટલી ઓગળી જવો ના જોઈએ. ઓકે, ઝેડએનના સળિયા ઉપર કોઈ ઇફેક્ટ ના આવવી જોઈએ. આપણે ખાલી દ્રાવણ હલાવવાનું છે, સળિયાને ગુમાવવાનો નથી. ઓકે, તો એક પોતાનું જે રહ્યો સળિયો એ ખવાવો ના જોઈએ. ઓકે, તો ખવાય છે કે નહીં ખવાય એ આપણે ચેક કરવાનું છે. તો એનો મતલબ શું થયો? કઈ પ્રક્રિયા ના થવી જોઈએ તો સમજો. ઝેડએનમાંથી શું બને છે તો જુઓ, Cu + 2 Zn + 2 અને Cu. ઓકે, આ પ્રક્રિયા ના થવી જોઈએ, જે આપણે આગળ જોઈ ગયા છીએ. આ પ્રક્રિયા એટલે કોષ નિરૂપણ. શું છે આનું સમજો? કોષ નિરૂપણ. કોષ નિરૂપણ આનું આવું છે, Zn + 2 Cu + 2 Cu. ઓકે, આ ના થવું જોઈએ. આ થાય તો શું થાય? તો આપણે આગળ કીધું એ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી કોઈ પણ પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત છે. એના માટેનો ડેલ્ટા G કેવો હોય છે? ઋણ હોય છે. વિદ્યુત કાર્ય કેવું હોય છે? -W હોય છે. તો જ આપણે એને આ રીતે લખી શકીએ. ઓકે, તો એનો મતલબ શું થયો કે આ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા G શોધીએ, અને જો ડેલ્ટા G ઋણ આવશે
તો આપણને ખબર પડી જશે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, અને સ્વયંસ્ફુરિત થાય એનો મતલબ એવો થયો Znમાંથી Zn+2 બને છે, એટલે કે Znનો સળિયો ખવાય છે. જો ડેલ્ટા જી ઋણ નહીં આવે તો Znનો સળિયો બચી જશે. સમજાયો કન્સેપ્ટ? ઓકે, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ છે. ટૂંકમાં આપણે E0 સેલ શોધવો છે, તો E0 સેલને અહીંયા સાઈડમાં શોધી દઈએ. ઇઝ ઇક્વલ ટુ E કેથોડ માઇનસ E એનોડ. હું અહીંયા E રાઇટ માઇનસ E લેફ્ટ લખું છું, એ પણ ચાલશે. રાઇટ લેફ્ટ, રાઇટમાં કોણ છે? CU વાળું, તો CU નો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ માઇનસ લેફ્ટમાં શું છે? Zn નો પોટેન્શિયલ રિડક્શન જ છે -0.76. જવાબ આવશે +1.10 વોલ્ટ. E0 સેલ સામાં આવ્યો છે +1.10 વોલ્ટ, એનો મતલબ થયો ડેલ્ટા G0 કેવો આવશે? ઋણ આવશે. -2 96 500 1.10 ઋણ જવાબ આવશે. ડેલ્ટા G0 ઋણ જવાબ આવ્યો, એનો મતલબ એ થયો કે હા, જેવો Znનો સળિયો ડૂબાડીશું પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, Zn+2માં કન્વર્ટ થશે અને આપણો Znનો સળિયો ખવાઈ જશે. રાઈટ? દ્રાવણને પણ નુકસાન થશે, ક્વોલિટી એની બગડી જશે. રાઈટ? તો આવું કામ ના કરાય. CuSO4નું દ્રાવણ ને હલાવવાનું કીધું હોય તો Znનો સળિયો નહીં વાપરવાનો. ઓકે, બીજો કોઈક સળિયો પ્રોપર યુઝ કરીશું આપણે. ખ્યાલ આવ્યો? તો આ કન્સેપ્ટ હતો આ ક્વેશ્ચનનો. ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને. બીજું આ ક્વેશ્ચનનો તો આપણે સોલ્યુશન સક્રિયતા શ્રેણી વડે પણ કરી શકીએ છીએ, જે આગળ જતા ચેપ્ટરમાં આપણે જોઈશું. તો આજના લેક્ચરમાં આટલું જ જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું, જે છે નરનષ્ટ સમીકરણ. ઓકે, તો ત્યાં સુધી લેક્ચર્સ જોતા રહેજો, શેર કરતા રહેજો, કમેન્ટ કરવાનું ના ભૂલો, અને સબસ્ક્રાઇબ જેને હજુ સુધી ના કર્યું હોય ખાસ કરી તો નેક્સ્ટ લેક્ચરમાં મળી. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.